ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આગળ ગુજરાતીમાં ગુજરાતી પ્રશ્નપત્ર પરિરૂપ એના વિશે ચર્ચા કરી હતી. હવે આજે એમાં આપણે વિભાગ સી જે વ્યાકરણ વિભાગ આવતો હોય છે અને 20 માર્ક્સનો હોય છે, તો એમાં જે ચર્ચા કરવા લાયક ટોપિક હોય એની આપણે ચર્ચા કરીશું. એમાં આજે આપણે સૌ પ્રથમ ધ્વનિ શ્રેણી. હવે ધ્વનિ શ્રેણી એટલે આપણે કોઈ પણ વર્ડ શબ્દ જ્યારે એનું ઉચ્ચારણ કરતા હોઈએ છીએ, બોલીએ છીએ, ત્યારે એના ધ્વનિઓ કયા ક્રમમાં આપણે ઉચ્ચારણમાં લઈએ છીએ, તો એ ક્રમ પ્રમાણે સ્વર કે વ્યંજન જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે એક એક સ્વર વ્યંજન છૂટા પાડી લખવાની જે પ્રક્રિયા છે એને આપણે ધ્વનિ શ્રેણી કહીએ છીએ. એટલે કે ધ્વનિઓની શ્રેણી બનાવવાની. એટલે કોઈ પણ શબ્દને ધ્વનિ શ્રેણી એટલે કે એમાં જે બોલાતા ધ્વનિઓ જે ઉચ્ચારણ કરીએ તો એને છૂટા પાડી બતાવવાના છે, જે ધ્વનિ શ્રેણી તરીકે ઓળખાય છે. અને આપણને એક પ્રશ્ન પૂછાતો હોય છે. તો મિત્રો જોઈએ આપણે. તો જો અહીંયા મેં બોર્ડ ઉપર લખ્યું છે કે ધોરણ 10 ગુજરાતી વ્યાકરણ ધ્વનિ શ્રેણી. હવે એ શરૂઆત કરી કે કોઈ પણ શબ્દ બોલાય ત્યારે આપણે ખરેખર કયા ધ્વનિઓ બોલીએ છીએ અને કયા ક્રમમાં બોલીએ છીએ એ પ્રમાણે શ્રેણીમાં છૂટા પાડવાના હોય છે. બોલીએ છીએ એનો ક્રમ પણ સાચવવાનો છે અને એ પ્રમાણે આપણે એ ધ્વનિઓને અલગ પાડીશું, એટલે એને કહીશું ધ્વનિ શ્રેણી. હવે મિત્રો જોઈએ આપણે કે એકદમ સરળ શરૂઆતમાં જે મેં લખેલા શબ્દો છે, પછી બીજા પણ લખીએ. તો જો જેમ કે ગિરિધર, તો ગિરિધર ઉચ્ચારણ કરીએ છીએ આપણે ધ્વનિ કેવા બોલીએ છીએ. જો ગિરિધર તો ગી, તો ઘ પ્લસ ઈ રસવઈ હોય તો રસવઈ, તો ઘ પ્લસ ઈ ગી. પછી રી તો ર પ્લસ ઈ, ધ તો ધ પ્લસ અ, અને ર તો ર પ્લસ અ, ગિરિધર. જો વચ્ચે અડધો શબ્દ હોય, સોરી વચ્ચે અડધો અક્ષર હોય તો એની પાછળ આપણે સ્વર લગાડવાની જરૂર પડતી નથી. એ ખાલી હલત લગાડીને આપણે અડધો વ્યંજન તરીકે દર્શાવી શકીએ છીએ. આપણે જોઈશું આગળ એ શબ્દો આવશે. હવે જો તમે મિત્રો તો ગી, ધી, ધ, ર વિભાગ પડી ગયા. એ જ રીતે જો બીજો દુર્વે તો દુ, દ પ્લસ ઉ, દીર્ઘુ હોય તો દીર્ઘુ, તો દ પ્લસ ઉ, ર તો ર પ્લસ અ, બી તો બ પ્લસ ઈ, અને ન તો ન પ્લસ અ. તો આપણે બોલીએ છીએ ને કે દૂર બી ન. તો જે પ્રમાણે ધ્વનિ નીકળી છે એ પ્રમાણે આપણે એને છૂટા પાડીએ. એના પછી જો વહાલો, તો વ પ્લસ અ વ, હ પ્લસ આ હા, અને લ પ્લસ ઓ લો, તો વહાલો થઈ ગયું. એ પ્રમાણે જો ગોપાળ, ઘ પ્લસ ઓ ગો, પ પ્લસ આ પા, અને અળ પ્લસ અ તો અળ, ગોપાળ. તો જો પછી રમ, તો ર એટલે ર પ્લસ અ ર, મ પ્લસ અ મ, તો રમ. તો સામે આપણે રમ્ય લખવું હોય તો જો મ અડધો થઈ ગયો વચ્ચે, તો ર પ્લસ અ ર તો ખરો જ, પછી મ અડધો થયો એટલે એટલો મ દર્શાવ્યો હલંત વાળો અડધો, પછી અ લખવાની જરૂર નથી અડધો હોય એટલે, તો મ અડધો દર્શાવી દીધો. છેલ્લો ય, તો ય પ્લસ અ, રમ્ય. એ જ પ્રમાણે જો જસ, જ પ્લસ અ, જ, અને સ તો સ પ્લસ અ, જસ. પણ જસ ન તો વચ્ચે સ અડધો થઈ ગયો. જો તો જ પ્લસ અ જ, પછી સ અડધો છે માટે એટલો સ દર્શાવ્યો વ્યંજન તરીકે, પાછળ સ્વર લીધો નહીં કારણ કે સ અડધો છે. પછી ન આખો છે તો ન પ્લસ અ, તો જસ ન. એ જ પ્રમાણે જો ની, ન પ્લસ ઈ ની, અને ત પ્લસ અ ત, પણ નિત્ય તો ન પ્લસ ઈ ની, ત અડધો છે માટે તો એટલો દર્શાવી છું, અને ય તો ય પ્લસ અ, તો નિત્ય. હવે મિત્રો તમે જુઓ કે ઘણા એકાક્ષરી હોય
ભેગા થતા હોય સ્વવ્યંજન, તો જો બોલવામાં ક્ષ, તો ક્ષમાં કયા સ્વર અને કયો વ્યંજન મિશ્ર થાય છે? તો જુઓ તમે એને છૂટો પાડ્યો ક્ષ, અને ક્ષ કયો લખવાનો વચ્ચે આવે તો આપણે એ રીતે લખવું પડશે. તો જુઓ ક્ષ, તો ક પછી ષટકોણનો સ પછી અ, એટલે ક્ષ ક્યારે બને છે? ક્ષ. તો ક્ષમાં ક સ અને અ જોડાય ત્યારે ક્ષ બને. જ્ઞ, તો જ્ઞમાં પણ ત્રણ બને. જો જ પ્લસ જ પ્લસ અ, જ પ્લસ જ પ્લસ અ, તો જ્ઞ. તો જ્ઞમાં આ ત્રણ મિશ્ર થાય એટલે જ્ઞ બતાવવા માટે આ રીતે લખવું પડે વચ્ચે. ત્ર, ત્ર, તો ત પ્લસ ર પ્લસ અત્ર, ત પ્લસ ર પ્લસ અત્ર. સ્ર, સ પ્લસ ર પ્લસ અ, સ્ર. સ્વ, સ પ્લસ વ પ્લસ અ, સ્વ. ચ, તો સ પ્લસ ચ પ્લસ અ, ચ. તો પહેલો જે ધ્વનિ બોલાતો હોય ચ, તો સ પહેલો બોલાય પછી ચ બોલાય. એ જ રીતે સ્વ, તો સ પહેલો બોલાય પછી વ બોલાય. સ્ર, તો સ ર અ સ્ર, તો પહેલો સ બોલાય પછી ર બોલાય. તો આ પ્રમાણે ક્ષ, ક્ષ, ક્ષમાં પહેલો ક, ક્ષ, તો એ ક પહેલો બોલાય પછી શ. તો આ પ્રમાણે આપણે કોઈ પણ વચ્ચે આવા અક્ષર પડેલા હોય તો એને આ રીતે છૂટા પાડવા પડશે. તો જોયું તમે આ રીતે. પછી જો આ ડબલ જોડાયેલા બીજા જુઓ તમે, કે દ, ડબલ ધ થયેલો હોય એટલે એમાં એક દ હોય અને પછી ધ હોય. તો પહેલો દ, તો દ પહેલો બોલાય તો દ, બરાબર. પછી ધ પ્લસ દ, દ અડધો છે અને પછી આ ધ આખો છે જોડાયેલો. તો દ પ્લસ એટલે દ માટે એટલો દ, કારણ કે એમાં અડધો છે માટે. પછી ધ આખો છે તો ધ પ્લસ અ, તો દ. દ્મ, પદ્મ, તો પ નથી લેવો આપણે, દ્મ, તો દ પ્લસ મ પ્લસ અ, દ્મ, દ્મ, દ અડધો છે. દ્ય, દ્ય, વિદ્યા, તો દ્ય, દ પ્લસ ય, દ્ય, તો દ પ્લસ દ અડધો, ય છે પછી આખો તો ય પ્લસ અદ્ય. દ્ર, દ્ર, દ પહેલો બોલાય પછી ર બોલાય છે તો દ અડધો પછી ર આખો તો ર પ્લસ અ, દ્ર. એ જ રીતે ધ્રુવ, ધ્યાન રાખજો, દ્ર આવે પછી ધ્રુવ, તો ધ્રુવ માટે રૂ બોલાય છે. જુઓ તો દ પછી રૂ, ધ્રુવ, સીધો ધ્રુવ, દ પછી રૂ. તો આ રીતના આપેલું હોય તો પછી રૂ લખાશે. તો એ ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે મિત્રો. તો ધ્વનિ શ્રેણી એકદમ સરળ છે. જેવું તમે ઉચ્ચારણ કરો છો, જેવા તમારા ધ્વનિ બહાર નીકળે છે એ પ્રમાણે તમારે સ્વર વ્યંજનનું વિભાજન કરી છૂટા પાડી લખવાના છે. એકદમ સરળ મિત્રો. જો બીજા કેટલાક શબ્દો જોઈએ આપણે ફટાફટ. તો જુઓ, હવે આવું કાઢું છું, હાલ જોઈ લેજો આ શબ્દો. હાલ હવે જુઓ મિત્રો, આપણે કાઢીને બીજા લખીએ જુઓ અને એને છૂટા પાડીએ. એકદમ સરળ થઈ જશે. આવા માર્ક્સ જવો જોઈએ નહીં, કારણ કે આ એકદમ સરળ છે. આપણને સીધી ખબર પડે એવું છે. જેવું બોલીએ છે એવું લખવાનું છે. દાખલા તરીકે આપણે શબ્દો લખી દઈએ કે કાર્ય, વ્રત. ધ્યાન રાખજો મિત્રો, આ બધા આપણે આપણી રીતે છૂટા પાડીએ. કાર્ય, વ્રત, વર્તન, ક્રમ, વર્તન, ક્રમ, કાર્ય, વ્રત, વર્તન, ક્રમ, હૃદય, કટાક્ષ, નિશ્ચિત, હૃદય, કટાક્ષ, નિશ્ચિત, કાર્ય, વ્રત, વર્તન, ક્રમ, હૃદય, કટાક્ષ, નિશ્ચિત, વિજ્ઞપ્તિ, વિજ્ઞપ્તિ, કાર્ય, વ્રત, વર્તન, ક્રમ, હૃદય, કટાક્ષ, નિશ્ચિત, વિજ્ઞપ્તિ, અગ્ન્યસ્ત્ર, અગ્ન્યસ્ત્ર, અગ્ન્યસ્ત્ર,
જો શબ્દો તમે તો આ આપણે હાલ છૂટા પાડીએ પહેલા જો જો કાર્ય તો તમે જ બોલો હવે જો કા તો ક પ્લસ આ મિત્રો એકદમ સરળ જુઓ તમે કા ક પ્લસ આ કાર્ય ર પહેલો બોલાય જો કાર્ય તો ર પહેલો બોલાય તો ર અડધો છે જો ઉપર દર્શાવે તો ર લખી દીધો આપણે ય પછી ય આખો છે તો આ કાર્ય એકદમ સરળ થઈ ગયું જો ધ્વનિ શ્રેણીમાં કાર્ય કાર્ય તો ર અડધો કાર્ય તો વ્રતમાં જો તમે મેં હાલ તમને કહ્યું છે વ્ર દ્ર દ ર અ તો વ્ર તો વ ર અ વ્ર અને ત તો ત પ્લસ અ તો વ્રત તો વ્ર વ ર અ કેવું બોલે છે વ્ર વ ર અ ત્ર ત ર અ તો વ્ર પછી ત તો ત પ્લસ અ વ્રત વર્તન હવે આવી ગયું તમને જો વર્તન તો વ પ્લસ અ વ પછી ર બોલાય છે વર 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 પછી તન તો ર અડધો છે બાકી પાછળ લખવાની જરૂર નથી પછી વર્તન તો ત પ્લસ અ ત અને ન તો ન પ્લસ અ વર્તન જોઈ લો વર્તન તો વ ર અડધો પછી ત અને ન વર્તન એ જ રીતે ક્રમ તો જો ક્રમમાં પણ જો વ્રની જેમ ક ર અ આ વ્ર લખે તો ક ર અ એ રીતે ક્ર તો ક ર અ અને મ તો મ પ્લસ અ ક્રમ વ્યંજનને જ આપણે હલંત લગાવીશું સ્વરને હલંત નહીં લગાડવાનું તો જો ક્રમ હૃદય જો હૃદય હમણાં આપણે જોઈએ એ પ્રમાણે જો ધ્રુ કર્યું હમણાં તો દ પ્લસ રૂ કર્યું તો રૂ તો હ પ્લસ રૂ દ હૃદય આપણે હૃદય બોલતા હોય છે હૃદય હ પ્લસ રૂ હૃદય આ રીતે એનું ઉચ્ચારણ થાય તો રુદ પછી ય હૃદય કટાક્ષ જો ક તો ક પ્લસ અ ક કટા તો ટ પ્લસ આ કટા અને ક્ષ માટે આપણે હમણાં લખ્યું હતું ને ત્રણ અક્ષરમાં તો ક્ષ માટે શું થશે ક પ્લસ અ કટાક્ષ તો જો એક ટા બે અને ક કટાક્ષ રૂ દ અને ય ક્ર અને મ વ ર ત ન ર ત કા ય જો આવી રીતે છૂટા વડે નિશ્ચિત તો ન પ્લસ ઈ ની રસ્વ હોય તો રસ્વઈ કરવાનું દીર્ઘ હોય તો દીર્ઘી કરવાનું તો ની ચિત નિશ્ચિત ચિત સ પહેલો બોલાય જો પછી ચ બોલાય છે નિશ્ચિત પછી ત તો ત પ્લસ અ નિશ્ચિત તો જો ની ન પ્લસ ઈ ની ચિ સ જ ઈ ચિ નિશ્ચિત અને ત નિશ્ચિત જો વિજ્ઞપ્તિ તો વ જોઈ લેજો મિત્રો વ પ્લસ ઈ વી બરાબર વી પછી જ્ઞ માટે આપણે હમણાં કર્યું હતું ને કે જ પ્લસ અ તો વિજ્ઞ તિ પ વિજ્ઞપ્તિ પ ત ઈ તિ વિજ્ઞપ્તિ પડદો છે પછી ત અને ઈ જોડી દીધો તિ તો જો વિજ્ઞપ્તિ નિશ્ચિત એ રીતે જો આ
દીધો, પછી ઘ અડધો છે, જો આ બધા સ્પેશિયલ જો પ્લસ ન અડધો છે અને ય આખો છે તો ય પછી આ મૂકી દો, ય થઈ ગયો, પાછો સ અડધો છે તો આ સ અડધો મૂકી દીધો, પછી ત્ર છે તો ત્ર માટે શું લખ્યું તમારા ત ર અ, તો જો અગ્ન્યસ્ત્ર, જો મિત્રો ના દેખાતો તો એ લખો અગ્ન્યસ્ત્ર, આવો શબ્દ લખ્યો તો જો અ તો એમને લખી દીધો આપણે, પછી ગ અડધો છે, ન પણ અડધો છે, ય અડધો છે તો ય પ્લસ અ, સ અડધો છે પાછો તો સ, અને ત્ર છે તો તમારે શું લખ્યું તમારે ત ર અ, જો આખું તૈયાર, એકદમ સરળ, આમાં કોઈ ભૂલ પડે એવી નથી. તો જો આપણે આ બધા જોયા તો હવે કોઈ અઘરો એનાથી તો હોય ન શકે, આવા બધા ક્ષ વાળા ને જ્ઞ વાળા ને, તો આ પ્રમાણે આપણે ધ્વનિ શ્રેણી છૂટા પાડવાના રહેશે. હજી જોઈએ આગળ, જોઈ લેજો આ શબ્દો બીજા લઉં છું. હવે જો મિત્રો, હવે આગળ આપણે બીજા લઈએ, થોડા બીજા લખીએ તો જો હવે જો તમે છૂટા તમે જાતે જ પાડશો, તમે જોઈ લો, દાખલા તરીકે મુઠ્ઠી, તૃષ્ણા, મુઠ્ઠી, તૃષ્ણા, આવા શબ્દો યાદ રાખજો, મુઠ્ઠી, તૃષ્ણા, સર્વોત્તમ, ઔદ્યોગિક, ઔદ્યોગિક, એકદમ સરળ, તમે તમારી રીતે પાડી જો, પછી મારી જોડે સરખાવજો. પ્રાયશ્ચિત, પ્રાયશ્ચિત તમે પાડો પોતાની રીતે, પ્રાયશ્ચિત, કાર્યક્રમ, કાર્યક્રમ, જો મુઠ્ઠી, તૃષ્ણા, સર્વોત્તમ, ઔદ્યોગિક, પ્રાયશ્ચિત, કાર્યક્રમ, ક્ષમા યાચના, વૈષ્ણવજન, અહીંયા જુઓ, ક્ષમા યાચના, વૈષ્ણવજન, ક્ષમા યાચના, વૈષ્ણવજન, એકદમ સરળ જો, પરધન, સ્ફૂર્તિ, મિત્રો આવડે જો, સ્ફૂર્તિ, વૃત્તિ, એકદમ સરળ, 71, તો હજી એક લખીએ આપણે નારેશ્વર. આપણા પુસ્તકમાં આપણે આવતા શબ્દો લઉં છું, પછી અસ્તિત્વ, અસ્તિત્વ, તો જો આ રીતે આપણે બધા થોડા જોઈએ, પાછા બીજા થોડા લખીને જોઈએ, તો આ રીતે બધા જુઓ તમે. હવે મુઠ્ઠી, તો જો મ પ્લસ ઉ, મુ, એકદમ સરળ, જો પહેલા શરૂઆતથી જ કેવું ઉચ્ચારણ થાય છે એ પ્રમાણે છૂટા પાડતા જવાનું. મુ તો મ પ્લસ ઉ, પછી થી, મુઠ્ઠી, ડબલ ઠ, તો જો ઠ પ્લસ ઠ, અને ઠી તો પ્લસ ઈ, મુઠ્ઠી, દીર્ઘ છે તો દીર્ઘ, મુઠ્ઠી, મુઠ્ઠી. જો બીજું શું છે, તૃષ્ણા, તો હૃદય, તૃષ્ણા, તો ત પ્લસ રૂ, ત્રુ, ત પ્લસ રૂ, ત્રુ, સ અડધો છે તો પ્લસ સ, અને અણા તો અણા પ્લસ આ, તૃષ્ણા. એકદમ સરળ લીધું, જો મુઠ્ઠી, તૃષ્ણા તો સ અને અણા, તૃષ્ણા. સર્વોત્તમ, જોજો મિત્રો આમાં સ પ્લસ અ, સ, બરાબર, સ પ્લસ અ, સ,
જોઈ લીધું તો મિત્રો સર્વો ત અને મ સર્વોત્તમ ડબલ ત સર્વોત્તમ 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 હવે જો તમે ઔદ્યોગિક જો મિત્રો ઔ એ તો એમને લખી દે છે સ્વર તો એમાં છૂટું પાડવાની જરૂર નથી પછી દ્યો ઔદ્યો દ પ્લસ ઔદ્યો ય પ્લસ ઓ ઔદ્યો ઔદ્યો વિદ્યા એની જેમ ઔદ્યો ઔદ્યો પ્લસ ગી તો ઘ પ્લસ ઈ ઔદ્યોગી પ્લસ ક તો ક પ્લસ અ તો જો ઔ એમને આવે છે ઔદ્યો ગી અને ક ઔદ્યોગિક કાર્યક્રમ તો જો મિત્રો કાર્યક્રમ કા ય તો ર બોલાય છે પહેલો પછી ય તો ય પ્લસ અ કાર્ય પછી ક્ર ફરી ક્ર આવ્યો પ્લસ ક્ર તો ક પ્લસ ર પ્લસ અ ક્ર કાર્યક્રમ તો ક્ર અને મ તો મ પ્લસ અ જો એકદમ સરળ કાર ર તો બોલા પહેલો લઈ લીધો કાર્ય ક્રમ કાર્યક્રમ તો મિત્રો આ રીતે જોવાનું હવે આપણે બે શબ્દો લેવા છે વચ્ચે જગ્યા નથી એટલે જો ઉપર પાછા કાઢીને લઈશું તો આ મુઠ્ઠી જોઈ લો આ જોઈ લો એટલે પછી આ શબ્દ પાછળના બે લઈએ બીજા સામે લખાય એ પણ લઈએ તો મિત્રો આ જોઈ લેજો બરાબર આ રીતે આપણે છૂટા પાડીશું ધ્વનિ શ્રેણી હવે જો હું એને કાઢી નાખું છું જો આપણે આ જોયા પછી બધા જ કાઢીએ કાર્યક્રમ લઈ લીધો પ્રાયશ્ચિત લઈ ગયું વચ્ચે એ પણ લઈ લઈએ તો જુઓ આ એકદમ સરળ છે મિત્રો આનો માર્ક્સ ના જાય આસાનીથી આપણે આ માર્ક્સ મેળવી શકીએ એકદમ સરળ હવે જો આપણે જોતા હતા એ પ્રમાણે પ્રાયશ્ચિત વાક્ય તો જો પ્રાયશ્ચિત માટે પ્રા પર આ પ્રા પ્રા જોઈ લેજો તમે હું એક એક શબ્દને છૂટો પાડીને આગળ વધું છું પ્રા પછી ય પ્લસ અ તો ય પ્રાય ચી હમણાં જે ચી તો પ્લસ સ પ્લસ ચ પ્લસ ઈ ચી પ્રાય ચી પછી ત તો ત પ્લસ અ પ્રાયશ્ચિત મિત્રો જો એકદમ સરળ થઈ ગયું પ્રા ય ચી ત પ્રાયશ્ચિત એ જ રીતે નારેશ્વર તો ના નારેશ્વર તો ના રે નારે ર પ્લસ એ નારે સ્વર તો સર્દો છે પછી વ તો વ આખો છે નારેશ્વર નારેશ્વર વ નારેશ્વર અને ર તો ર નારેશ્વર થઈ ગયું જો નારેશ્વર પછી નારેશ્વર અને ર નારેશ્વર અસ્તિત્વ જો આ તો મૂકી દઈશું આ મૂકી દીધો અસ્તિ 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 તો સ બોલાય છે અસ્તિ 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 થઈ ગયું સ્તિ 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 અ પછી સ્તિ સ દઈ અસ્તિ પછી ત અડધો છે અસ્તિત્વ અસ્તિત્વ તો ત અડધો છે અને વ જોડાયેલો આખો છે અસ્તિત્વ તો વ આખો અસ્તિત્વ તો અ સ્તિ
ત અર્ધો પછી વ તો અસ્તિત્વ આ રીતે મિત્રો થાય અસ્તિત્વ તો જો મિત્રો એ પ્રમાણે હવે જો આપણે આગળ જોઈએ બીજા શબ્દો લખીએ થોડા તો જોઈ લેજો કાઢી નાખો છો ફટાફટ એકદમ સરળ થઈ જાય છે મિત્રો આ બધું હવે જો આગળ બીજા ઉદાહરણ રૂપે તમારી સામે લઉં છું હાલ હવે તમને લગભગ આવડી જ ગયું હશે તો પણ લખું છું તો જો ક્ષમાયાચના પછી શું લખ્યું તો આપણે વૈષ્ણવજન પછી લખ્યું પડધન પછી લખ્યું સ્ફૂર્તિ પછી લખ્યું વૃત્તિ પછી લખ્યું ઇકોતેર પછી આપણે એક લખી દઈએ નિર્દયતા જોઈએ એક પછી એક આગળ તો જો આ કાઢી નાખું છું હવે જો આને છૂટું પાડવાનું છે તો ફટાફટ પાડીએ કે બીજા વધારે જોવાય તો જો ક્ષમાયાચના તો ક્ષ માટે ક સ પ્લસ અ ક્ષ થઈ ગયો મ પ્લસ આ ક્ષમા ય પ્લસ આ ક્ષમા પછી ચ તો ચ પ્લસ અ ક્ષમાયાચ ના ન પ્લસ આ ક્ષમાયાચના થઈ ગયું ક્ષમાયાચના વૈષ્ણવજન તો વ પ્લસ ઐ વૈ સ અર્ધો અણ પ્લસ અ અણ વ પાછો વ પ્લસ અ જ પ્લસ અ અને ન તો ન પ્લસ અ તો મિત્રો જો વૈષ્ણવજન તો વ પ્લસ ઐ સ અર્ધો છે સ પછી અણ જોડાયેલો છે તો અણ પ્લસ અ વૈષ્ણવ વ જ અને ન તો વૈષ્ણવજન તો વૈ સ અર્ધો થઈ ગયો અણ આખો વ આખો જ આખો અને ન આખો વૈષ્ણવજન તો મિત્રો જો આપણે પડધન એકદમ સરળ આ તો પ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ ધ પ્લસ અ પ્લસ ન પ્લસ અ પડધન આ એકદમ સરળ જો આ ન છે એક લેવાનો છે પાછળ મુક્તા લેવાના છે પ લ ધ ન પડધન સ્ફૂર્તિમાં જો સ અર્ધો છે પછી ફુ તો ફ પ્લસ દીર્ઘુ સ્ફુ ર સ્ફુર તો ર અર્ધો છે સ્ફુર અને તી તો ત પ્લસ ઈ સ્ફૂર્તિ સ્ફુ આ સ્ફુ આ ર અર્ધો સ્ફૂર્તિ ર પહેલો બોલાય છે સ્ફૂર્તિ તો ર પહેલો લઈ લીધો સ્ફૂર્તિ એ જ રીતે જો વૃત્તિ તો વ પ્લસ વૃ પછી ડબલ ત છે તો ત પ્લસ ત વૃત્તિ તો પ્લસ ઈ વૃત્તિ ઇકોતેર એકદમ સરળ ઈ પ્લસ ક પ્લસ ઓ ઈ તો ઈ તો મુકાઈ ગયો કો ક પ્લસ ઓ કો ઇકો તે ત પ્લસ એ ઇકોતેર ર તો ર પ્લસ અ ઇકોતેર નિર્દયતા જો તો ન પ્લસ ઈ ની ર નિર્દય જો ની પછી ર બોલાય છે વચ્ચે નિર દ પછી યતા તો ય
પ્લસ અ અને તા, તો ત પ્લસ આ નિર્દયતા. તો જો નિર્દયતા, તો નિર્દયતા. તો જો મિત્રો આ રીતે આ શબ્દો થયા. હવે થોડા બીજા લખી દઈએ એટલે તમારે ધ્વનિ શ્રેણી ઓકે. તો જો બીજા લખીએ થોડા, તો જોઈ લેજો મિત્રો. આ છૂટા પડે ક્ષમા યાચના, ક્ષમા યાચના. આ રીતે બધા જોઈ લેજો. હવે જો બીજા થોડા લઈએ. આ ઉદાહરણ રૂપે આપણે જેટલા શબ્દો જોઈએ એટલે પ્રેક્ટિસ થાય માટે વધારાના શબ્દો થોડા લઈએ. અને બધા પાઠ્યપુસ્તકના છે મિત્રો, પાઠ્યપુસ્તકના જ લીધા છે. સરળ છે, પાઠ્યપુસ્તકના જ લીધેલા છે, જે તમને ખબર પડે અને ચોક્કસ આવડી જાય. અને આવડી જ ગયું, હું માનું છું ત્યાં સુધી આવડી જ ગયું, એકદમ સરળ. તો જો આપણે હવે લઈએ કે પ્રફુલ્લિત, પ્રફુલ્લિત. જો એકદમ પ્રફુલ્લિત, અરવલ્લી, અરવલ્લી, પ્રફુલ્લિત અરવલ્લી. ભૂમિકા, ભૂમિકા. ગૌરી વ્રત, ગૌરી વ્રત, ગૌરી વ્રત. સાનિધ્ય, સાનિધ્ય, સાનિધ્ય. પ્રફુલ્લિત અરવલ્લી, ભૂમિકા, ગૌરી વ્રત, સાનિધ્ય. ગર્ભદીપ, ગર્ભદીપ. પ્રયત્નો, પ્રયત્નો. ભજનાનંદ, ભજનાનંદ, ભજનાનંદ. તો મિત્રો આ રીતે જો હવે આપણે આ છૂટા પાડી દઈએ. હવે આ છૂટા પાડી છે એટલે ખબર પડી જશે તમને. જો અને એના પછી થોડા બીજા 4-5 છૂટા પાડીએ. તો જો પ્ર, મિત્રો જોજો પ્ર, પર અ, પ્ર. બરાબર, ધ્યાન રાખજો તમે. પ્ર પછી ફુ, તો ફ પ્લસ ઉ, પ્રફુ. લિત, ડબલ લ, તો લ પ્લસ ઈ, પ્રફુલ્લી, પ્રફુલ્લી. તો જો પ્રફુલ્લી. પછી ત, તો ત પ્લસ અ. જો ડબલ શબ્દમાં ડબલ અક્ષર ભેગા થયેલા હોય તો આ રીતે ડબલ બતાવીને પાછળ જે બોલાતો હોય સ્વર એ પ્રમાણે મૂકો. તો પ્રફુલ્લિત. પછી અરવલ્લી, અ તો એમને મૂકવાનો છે. પછી ર, અ પછી ર, પછી વ અને ડબલ લી. તો આ કવિતે પ્રમાણે લ પ્લસ ઈ, અરવલ્લી. દીર્ઘ છે, મોટો આવે. આ રસ્વ છે તો રસ્વ આવે, અરવલ્લી. ભૂમિકા જો તો ભ પ્લસ ઉ, ભૂ, ભૂ. મી, મ પ્લસ ઈ, ભૂમિ. પછી કા, તો ક પ્લસ આ, ભૂમિકા. ગૌરી વ્રત, તો ગ પ્લસ ઔ, ગૌ. દી, તો ર પ્લસ ઈ, દીર્ઘની, ગૌરી. પછી વ્રત, તો વ પ્લસ ર પ્લસ અ, વ્રત, ગૌરી વ્રત. અને ત, તો ત પ્લસ અ, ગૌરી વ્રત. એકદમ સરસ. જો મિત્રો સાનિધ્ય, તો સ પ્લસ આ, સા. ડબલ ન, તો ન ડબલ થઈ ગયા. સાની, ઈ બોલાય પાછળ, તો ઈ, સાની. દ્ય, તો દ અડધો બોલાય છે, પછી ય બોલાય છે, પછી અ બોલાય છે. તો સા ની ધ અડધો ય, સાનિધ્ય. ગર્ભદીપ, તો ગ, ગ. પછી ન બોલાય
ગર્ભ વ પ્લસ ગર્ભ અને દી તો દ પ્લસ ઈ ગર્ભદી અને પ તો પ પ્લસ ગર્ભદી જો ગર્ભ વ દી પ ગર્ભદીપ પ્રયત્નો પ ર પ્ર પછી ય પ્લસ પ્રય નો અડધો છે તો પ્લસ નો ન પ્લસ ઓ પ્રયત્નો જોજો પ્ર ય અડધો અને નો પ્રયત્નો વજનાનંદ તો ભ પ્લસ જ પ્લસ ના તો પ્લસ ન પ્લસ આ ભજના નંદ તો ન પ્લસ આ ઉપર અનુસ્વાર ભજનાનંદ તો દ પ્લસ તો જો ભજનાનંદ ભજનાનંદ તો મિત્રો જો આ રીતે આ છૂટા પડે ચલો આટલા જોઈ લો પછી બીજા 4-5 જોઈ લઈએ હવે જો મિત્રો હવે આપણે છેલ્લે જોઈએ થોડા હવે તમને એવું ના લાગવું છે કે ના ફાવે આ વસ્તુ એકદમ સરળ થઈ ગઈ ધ્વનિ શ્રેણી અને તમે સાચી જ કરશો આ રીતે એક વર્ણ લઈને આપણે છૂટા પાડતા લખતા જઈશું એટલે આપણે કોઈ ભૂલ થવા સંભાવના નથી હવે જો ઉત્કૃષ્ટ આપણે લઈએ કે ઉત્કૃષ્ટ પછી સ્નિગ્ધ વિદ્વતા જ્ઞાનચક્ષુ મિત્રો જો બધા અટપટા શબ્દો લઈએ છીએ અને એકદમ સરળ નિસ્તબ્ધતા જો નિસ્તબ્ધતા હવે મિત્રો જો આટલા આપણે છૂટા પાડી ધ્વનિ શ્રેણીને પૂરું કરીશું તો જો આટલા છૂટા પાડવાના છે એકદમ સરળ છે તમે પણ પાડો છો ઉત્કૃષ્ટ તો ઉ તો છે પહેલો ઉ પછી ત અડધો છે ઉત પછી ક્રુ તો ક્રુ કયો છે હૃદય વાળો ક્રુ ઉત્કૃ તો જો ઉ અડધો અને ઓ સ્વર ત વ્યંજન અડધો છે પછી ક્રુ પછી સ અડધો છે સ પછી ટ આખો છે તો ટ પ્લસ અ તો જોઈ લીધું મિત્રો ઉત્કૃષ્ટ સ્નિગ્ધ તો જો સ્ની સ પહેલો બોલાય સ્ની તો સ્ની સ પછી ન બોલાય ન પછી સ્ની પછી ઈ બોલાય સ્ની થઈ ગયું પછી ગ અડધો છે સ્નિગ્ધ તો ગ અડધો લખી દીધો અને ધ આખો છે તો ધ પ્લસ અ સ્નિગ્ધ તો સ્નિગ્ધ પછી વિદ્વતા વી વ પ્લસ ઈ દ્વ તો પહેલો દ બોલાય છે વિદ્વ તો જો વિદ્વ અને તા ત પ્લસ આ વિદ્વતા તો વિદ્વતા જ્ઞાનચક્ષુ તો જો જ પ્લસ આ આપણે હમણાં કર્યા હતા છૂટાઈ ગ્રહણ જો આજ્ઞા પછી ન પ્લસ અ
જ્ઞાન માટે થઈ ગયું. હવે ચક્ષુ તો ચ કરી દો, ચ પ્લસ અ થઈ ગયું ચ. અને ક્ષુ તો પ્લસ ક પ્લસ સ અને ઉ છે તો ઉ પ્લસ ઉ. જ્ઞાન ચક્ષુ, જ્ઞાન ચક્ષુ. જોઈ લો મિત્રો, એકદમ સરળ થઈ જાય છે. પછી જો ની તો ન પ્લસ ઈ ની. સ્ત સ્ત તો સ અડધો છે, ત પણ અડધો, ત આખો છે તો ત પછી અ લખી દઈશું તો નિસ્ત નિસ્ત. બ અડધો છે પાછો તો બ લખી દીધો અડધો. પછી ધ આખો છે તો ધ નિસ્ત 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 ધ ધ નિસ્તબ્ધ પ્લસ છેલ્લો તા તો ત પ્લસ આ નિસ્તબ્ધતા. જોઈ લો મિત્રો, એકદમ સ્પષ્ટ થઈ ગયું. હવે આવા કોઈ પણ અટપટા શબ્દો તમારી સામે મૂકેલા હોય અને જ્યારે એની ધ્વનિ શ્રેણી છૂટી પાડવાની થાય મિત્રો, તો આ રીતે તમારે ધ્વનિ શ્રેણી છૂટી પાડવાની છે. કોઈ પણ શબ્દની આ રીતે આપણે એક એક સ્ટેપ બાય સ્ટેપ વધીશું, છૂટું પડી જશે અને ખોટું પડવાની સંભાવના નહીવત છે, એમ બિલકુલ ઓછી. તો મિત્રો આજે આપણે આ ધ્વનિ શ્રેણી વિશે ચર્ચા કરી. બીજા ભાગમાં આગળ બીજો ટોપિક લઈને આવીશું. ત્યાં સુધી આનો અભ્યાસ કરજો. તો ગુડ બાય મિત્રો.